તો પાલીતાણામાં સ્કેટિંગ રાસ ગરબાનું આયોજન કરાયું। મા આદ્યશક્તિની નવલી નવરાત્રીમાં આમ તો લોકો દ્વારા અલગ અલગ ગ્રુપ તેમજ ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપના માધ્યમથી રાસ ગરબા રમવામાં આવતા હોય છે અને લોકો નવરાત્રીની રાસ ગરબામાં મજા માણતા હોય છે। ત્યારે આ વર્ષે પાલીતાણામાં જય સ્કેટિંગ દ્વારા નાના નાના ભૂલકાઓને સ્કેટિંગ રાસ ગરબા શીખવવામાં આવી રહ્યા છે અને બાળકો સ્કેટિંગ પહેરીને અલગ ક્રેઝમાં રાસ ગરબાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા સદવિચાર હોસ્પિટલ પાસે જય સ્કેટિંગ ક્લાસ દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું છે, જેમાં 50થી વધુ બાળકો સ્કેટિંગ પહેરીને રાસ ગરબા રમી રહ્યા છે અને આ અલગ પ્રકારની એકદમ નવી શૈલીમાં રાસ ગરબા રમતા બાળકોને જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહે છે અને દરેક વાલીઓમાં ખુશીનો માહોલ છે કે પોતાનું બાળક સ્કેટિંગ પહેરીને આવું ટેલેન્ટ બતાવી રહ્યું છે। માતાઓ બહેનો ભાઈઓ, મારું નામ નયન વાઘેલા, જય સ્કેટિંગ પાલીતાણા કોચ। ભાઈ શું કહેશો, તમે સ્કેટિંગ ગરબાનું આયોજન કર્યું છે, કેટલા દિવસ માટે આ ગરબાનું આયોજન છે અને કેટલી સંખ્યામાં સ્કેટિંગ ગરબામાં રાસ લે? આમ તો અમારા બાળકો છે એ ઓલમોસ્ટ બધી જ જગ્યાએ જતા હોય છે અને આ વર્ષે આપણે થોડુંક યુનિક થાય, બાળકો કંઈક નવું જાણે અને બધા લોકોને પણ કંઈક નવું લાગે એટલા માટે આપણે એક નવું આયોજન સ્કેટિંગ ગરબાનું કર્યું છે। તે સમથિંગ 2-3 દિવસથી પ્રેક્ટિસ ચાલતી હતી અને હજી 2-3 દિવસ સુધી આપણે આ કન્ટિન્યુ રાખવાના છીએ। સમથિંગ અમારે ટોટલ 70 જેવી સંખ્યા છે, જેમાંથી 35થી 40 બાળકોએ આની અંદર ભાગ લીધો છે। આમાંથી વાલીનો કેવો રિસ્પોન્સ મળ્યો છે અને કેટલા દિવસનું આયોજન છે? તમે જોઈ જ શકો છો કે અમારા વાલીઓ એકદમ ખુશ છે અને બધાનો પૂરેપૂરો મારા ઉપર સપોર્ટ છે। એના સપોર્ટથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું અને એ ખૂબ જ મને સપોર્ટ કરે છે। બાળકોને કેવો રિસ્પોન્સ છે? બાળકોને તો એમ કહેવાય ને કે જ્યારે હું સ્કેટિંગ ક્લાસ બંધ રાખું કે રજા રાખું તો બાળકોને મજા જ નથી આવતી ઘરે, એમ જ કે છે મારે સ્કેટિંગ કરવા જવું છે।